માંગરોળની સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગરોળમાં એકે હોસ્પિટલ દ્વારા 6 મહિનાની સફળતા નિમિત્તે એકે હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જનરલ વિભાગ, સ્ત્રી રોગ, બાળ રોગ સહિત રાજકોટ, જૂનાગઢના ન્યુરોલોજિસ્ટ, ચામડીના રોગ, હાડકા વિભાગ, ફેફસા વિભાગ, કેન્સર વિભાગ જેવા અલગ અલગ રોગોના ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી। હું ડોક્ટર આદમ કાલવાત એકે હોસ્પિટલમાંથી જનરલ વિભાગમાં 24 કલાક એકે હોસ્પિટલમાં હાજરી આપું છું અને 6 મહિના થયા। અમારે 20 જુલાઈના દિવસે ઓપનિંગ કર્યું અને 6 મહિના થયા અને ભવ્ય સફળતાના નિમિત્તે આજે અમે એક કેમ્પનું આયોજન કરેલું હતું। એ કેમ્પમાં રાજકોટ અને જૂનાગઢથી ઘણી બધી અલગ અલગ સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી રહ્યા છે। અમને હમણાં જ 1 મહિના પહેલાં અમે બાળરોગ વિભાગ પણ શરૂ કરેલ છે અને ટૂંક સમયમાં અમે ગાયનિક વિભાગની પણ સુવિધા માંગરોળને આપીશું। આજના કેમ્પમાં અમુક રિપોર્ટો જેમાં લિપિડ પ્રોફાઇલ છે, ઇસીજી છે, આરબીએસ છે, યુરિક એસિડ છે, જે ગઠિયો વા કહેવાય છે, એવા રિપોર્ટ પણ અમે ફ્રીમાં કરી આપ્યા છે। અને આજની સેવાઓમાં જનરલ કેન્સર સર્જન છે, જે શાશ્વત હોસ્પિટલ રાજકોટથી આવેલા છે, ઓર્થોપેડિક વાજા સાહેબ છે, નાક કાન ગળા વિભાગ છે, નાક કાન ગળાનો કેન્સર વિભાગ છે, ગાયનિક વિભાગ, બાળરોગ વિભાગ અને સાયકાટ્રિક વિભાગ, આ બધા ડોક્ટરો પોતાની 10 થી 2 વાગ્યા સુધી તમામ સુવિધાઓ સેવાઓ પૂરી પાડશે નિઃશુલ્ક। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં તમામ દર્દીઓને ડોક્ટરો દ્વારા સારી એવી જાણકારી આપવામાં આવી હતી। હું માંગરોળથી અજીતભાઈ કરોડ બોલું છું। અમે અહીંયા કેમ્પમાં આવેલા છે। અમને અહીંયા સારવાર બહુ સરસ મળે છે। અહીંયા કામનું સારું છે અને રિપોર્ટ બહુ ફ્રીમાં કરે છે। અમને બહુ સુવિધા સારી મળી છે અને અમને આનંદ થાય છે એની અંદર। અમે માથાની તકલીફ હતી એ બતાવવા હતા, અમને રિઝલ્ટ સારો મળ્યો છે અમને। માંગરોળની એકે હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી, જનરલ વિભાગ અને બાળ રોગ વિભાગ સારવાર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ગાયનેક વિભાગની સુવિધા પણ માંગરોળના દર્દીને ઉપલબ્ધ થશે। હું ડૉક્ટર ફૈઝાન વાજા, ઓર્થોપેડિક સર્જન, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને દૂરબીનથી તાણિયાની સર્જરી માટેનો સ્પેશિયાલિસ્ટ। અત્યારે આજ રોજ 18 તારીખ જાન્યુઆરી 2026ના રોજ એકે હોસ્પિટલ માંગરોળ ખાતે એક ખૂબ જ સરસ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં આશરે 200થી વધારે દર્દીઓ હાજર છે અને બધા દર્દીઓને ઓર્થોપેડિક વિભાગ માટે અને બાકીના બધા જ વિભાગો માટે, મેડિકલ વિભાગો માટે એકદમ ફ્રી સારવાર અપાઈ રહી છે। બહુ જ સરસ મજાનું કામ ડૉક્ટર આદમ સાહેબ અને ડૉક્ટર શાહ સાહેબના ટીમે એક આયોજન કરેલ છે, જેમાં માંગરોળ અને આજુબાજુના બધા જ વિસ્તારોના દર્દીઓને એક ફ્રી સેવા અને એક જે લાભ મળી રહ્યો છે એ અમે અહીંયા એકદમ અમારો વ્યવસ્થિત રીતે ટાઈમ કાઢી અને બધાને આપી રહ્યા છે। તો એક સરસ મજાનું આયોજન કરેલ છે। અત્યારે ડૉક્ટરમાં ઓર્થોપેડિક વિભાગમાં, ગાયનેક વિભાગમાં છે મેડમ, મેડિસિન વિભાગમાં ડૉક્ટર આદમ સાહેબ છે, પીડિયાટ્રિક વિભાગમાં ડૉક્ટર શાહ સાહેબ છે। એ ઉપરાંત કેન્સર વિભાગ માટે પણ ડૉક્ટર્સ આવી અને અત્યારે સેવા આપી રહ્યા છે।